ભજી આ પીસીને ફરે ભાઈ તાણી મારે શું કરવાનું બીજું રાતા જ નહીં તે હું કાંઈ ધરાવું અને હું કહું ખાવાનું કોઈ વધ્યું છે કશું નહીં વાજી એમ અને આપણે પી ફરવા તો શું ખવડાવે હા પી ફરવું સાચી વાત પૈસા ખૂટે એવા છે પીવાના એટલે આપણે પેલી ભેંસ તૈયારી ખરી છે ને વેચો કરે એક આપણે બોલ વેચી મારવાનું હવે હવે તમારે કોમ થતું નહીં મને થતું નહીં બહુ એટલે આપણે છે ને એ ભેંસ વેચી મારવાની છે જોશે હું કહું ગમે તે થાય પણ એ ભેંસને આપણે વેચ નહીં આવવાની કેમ નહીં આવેલી વેચ વેડવા તો છે દીધો પીલા પણ હું એ છું ના પી ના આવો પેલી વેચે તો તમે હાથી રામી હાથી તમે સાચી વાત છે તમે આ તો બાયા લેબડા આપણે કોઈ ચાલતું હતું લેબડા પર તમારા ભાષા તો હું ચાલતો હતો અધર વાતો તમારા ભાઈ તો હું કહું મારી વાત લેબડો કરતા હતા પેલા વર્ષના ગમલી આપણું નતો એક તો એ નથી લેબડો પાઈ લાઈન ચાળે તો અમે પાડી એ ઉપાડો તમે ઓટલા અમે પાડીએ તમે બેસો વેચો આવું છો પછી ધક્કો નહીં મારવાનો જાકો લાગે મારે તો તા જો હલાવાઈ પછી બાકી આપણો બેડો જો આયું જો દોજી જો વાતા બેસો વેચો આવું દોહાન ધક્કો કદી નહીં મારવાનો ધંધામ કોઈ મજા નહીં રહી ધંધામ કોઈ મજા નહીં રહી આ હાડે મેહુલ્યો વર્ષો તોય હજી કોઈ આવ્યું નહીં મશીન ધંધો ચાલુ ઓહો ગાજીભાઈ આવો 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 હું કરી રહ્યા હો કોઈ ને આ બેઠો હું કરે ચોમાહાના દાડાનો હું કરું ઠંડ પગજ જેવો છું ચોય બારમાં ચોય ભેજ બે થાવ તો હારી બતાવો કને ભેજ જોવો છે ભેજ હારી હો મારા હંગાતી હેરો અસર રૂપાની બનીની લેવાનું બનીની પણ દૂધ વાળી ભેજ જોવો પાછી દૂધ વાળી કેન ભરીને દૂધ મળશે પૈસા એવા થા શું કેવું ભાઈ ઘરો કે વેપાર ની હા વેપારની જોવો તોય છે ને ઘરો જોવો તોય છે ને વેપારમાં તો હાથ ગાલવાનો જ નહીં કોઈની ઘરો હોય તો બતાવો ઘરો હોય તો હેરો પેલા ગોમમાં ફરીએ ને ગોમમાં ના મળે તો પછી બહાર જઈએ કશો હતો નહીં લેરો હા પણ ફર્સ્ટ કરો છો બનીની ભેજ બતાવી પર હો મને 1000 રૂપિયા દલાલી થાય ભેંસ તો કાળા ચોરની ઉઠાઈ આલું તો મન અને તમે કાળા ચોની ભેજ ઉઠાઈ આલો અને તો મારું બૂથ મારી જાય તો કશો બૂથ ના મરાય કેમ? માથો હું નહીં બેઠો પૈસા આલવાના હા દલાલીઓ બેઠ્યો હોય ને તમારો બૂથ નહીં મરાય કાળા ચોરની ભેંસ તમને લઈ આલું લેવાનો આપણે તો રૂપિયા ની લેવી હકે હા રૂપિયા આલવાના હા તાણા પછી 1000 રૂપિયા દલાલી થા પણ હજી ભેજ હોજી નહીં રાશી નહીં હા પાછળથી વખા થાય હે તાર પાછળથી વખા થાય હે પેલા ભેંસ લેવાઈ જાય ને ભરાઈ જાય ને પછી 500 રૂપિયા ની ઉભા થઈ જાય એ આપણો ધંધો નહીં કરતા પેલા 1000 રૂપિયા જો હા 1000 રૂપિયા હારો પણ ભેજ બતાવો કશો વાંધો નહીં, પછી તમે તો આવડું બતાવો તો શું કરવાનું કશું નહીં અસલ હોનાની લકડી બતાવું ઓ માવરી હા હેરો કશો તમે બતાવો ગબજીભાઈ બોલો મારું ઓછું દલાલી કરવા જવું એટલે સોટો મારતો જોવો જ છે તમારો સોટો તમે મારવા છો આમાં હું તો ઘટ લાવ્યો તમે સોટો આલું હોય તો ઠીક રહે 500 રૂપિયાનો ફરક પડી જાય પણ કશો વધો નહીં હેરો કે પેલા ભેંસ પટાઈ નાખીએ કૂટી નાખીએ પણ નહીં 500 રૂપિયાનો ફરક પડતો હોય તો કોથળી લેતા આવતા ને કોથળી એમાં ઠેર ગમના શેરા મને હસવા જાય આટલાથી હેડી એથી લઈને આવું ને હોય કેમ ફટી જાય કશો વાંધો નહીં તમે ભેસો પર આવો ને બે કોથળી આ પૈસા વતન નાકામાં જ છે એક પેલા હીરાભાઈ ની ખુશી લીએ હાલવાની હોય તો કારણ કે કાલ આયા તા તે કહેતા હતા ડોશી કે ભેંસ તૈયાર થઈ છે વાંધો નહીં ઘણું રાખો શું કહું કઈ જાણો તો નહીં લાવવાનું હું કીધું મારી બાજુ વાપરો ને આપણે બેમોણા ચૂપ મારો ભેડું બંધુ પહેલાથી જ તૈયાર થઈ ગયો હે ને ગબજીભાઈ પણ જો તો ખરા ડોશીઓમાં કેવી વાતો કરે જોજી કશો વાંધો નહીં ડોશી છે એટલે વાત કમ્પ્લીટ થા જોજી નામ જમી દીધું કશું નોમ નહીં લીધી રા ભાઈ મારી વાત સાંભળો ભેંસ કહેતા હતા તમારી ગ્રાહક લઈને આવ્યો હું જોજી ઘણા આપણે આવીશું આપણે કેવા હતા ડોશી રહ્યા કે મારી ભેંસ તૈયાર થી એકલા આયા એમને એમ નહીં આયા માપો ભેંસ આપણી છે ને કાઢી નાખવાની ચી આવવાની હા ભાઈ આવો પાજી ભેજ ચી આવવાની હા જોજી આ એક ભેંસ છે ને આપણી આ એ છે રામજીભાઈ જોઈ લે શું કીધું મારો બના રાજભા હા આ પેલું ચા મીડિયા કા બધું લાલ ચોર જેવું થઈ ગયું હે,
ઈડર ફીડરની પતંગ ફેવરે. શું કીધું? ભેંસ ભોનાની લગની લગતી નહીં. કોનાની લગી રાગા વાત સાચી છે તમારી કેવી, પણ નેન ચકી ડબુડી જેવડી નહીં. એ, તું નથી કોઈ મોટી ગઈ. પણ આ ભેંસ તો જોવા તો દ્યો. બે શું જોઈને ખબર પડે. કમ્પ્લીટ રાજમાં જોવા દો ધણીને ગમે એના પર આધાર થા. એ હાજી કોઈ પણ તમારી હાથ પેલી હે ડોશી ને હાજી ડોશી મારતી બારતી તો નહીં કા નહીં બાજી મારા છે. મને બે બાજુ મારે ડોશી પણ ભેંસ કોઈ મારતી નહીં. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. રાખવા ચાલે એવું તો છે માપનું. એક પૂછી દો હું કિંમત કરાવવાનો. હીરાબા બોલો હેડો. માલ કિંમત કરજો હોય ને વધારાનો તો કરવો આપણને ગમતો નહીં. સીધે સીધી. સીધે સીધી આપણે તો હાલવા મેલવાની વાત. મારી એમાં કહું તમારું મારી વાત જુઓ આ બેસના 17 ખોમીઓ આ ઈડર આવડું મોટું થયું હો એનો ખભો એક ઊંચો નેચો છે. તારે ખબર નહીં બરોબર પાછળના બે ઓતરા ભેગા છે. અત્યારે ઈડર નથી. ઈ નહીં. આ તો મારે ઘેર ધોવાની હે ને એટલે ચાલે નકર વેપારી તો કોઈ ઉભોય ના રહે. એ તો વેપારી નો બાબો આવીને લઈ જાય. થોડી લગામ કરો, આવું ના બોલાય. બીજા હાથે થોડી જીવન ના લગામ દો. અમે પીછે પણ મજૂરી તો માર ડોશીને કરી છે. કિંમત બોલજો હેજી એટલે હાલીની વાત થઈ જાય. કિંમત પૂંછડાનો ભાવ 1,20,000. શું કેવું ડોશી? અમારે ડોશી કેવું કે પાછા પૂંછડાનો ભાગ 1,05,000. 20,000. 20,000? 1,20,000. રાજભાઈ એટલું બધું તો આપણે થાય એવું નહીં. ભેંસ હોમું જોઈને કિંમત કરો. 1,20,000 કિંમત કરે હે. આપણને પર્સન આપી ભેંસ નહીં રવા દે. ભેંસ હોય બાજીભાઈ ઉભા રહો. એમ નહીં. ઘણી તો 2,00,000 રૂપિયા બોલો. પોહાય તો લેવાની, પોહાય તો હાલવાની હે. હું કહું? હા. એને વગડામ રોજડા ભરે છે ને એ દૂધ આલે મફત ભરશે જા. પણ મારી ઘણી તો લેવી. હાલવા મેળવાની વાત કરો સીધે સીધા તો હા, કોનો તું કે કોણ તો કરે? ખાવું હેડો. ડોશી જો ખોબા ઓછા લઈએ બીજું શું આપણે તો. ના 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 નહીં મેળ પડે. રાજભાઈ હાલા બીજા હાલા ચોક. ઉભા રહો કે ઉતાવળ કર્યા ગન કોઈ થાય એવું હા. તમે બોલો કિંમત હા તમે બોલો. અમે બોલો ગબજીભાઈ બોલજો તમારી કેટલા ઊંધી ઈચ્છા. જો મારે સીધે સીધા હાલવી ને તો રૂપિયા 60,000 રૂપિયા આલું. એ ખાઈ છીપન તો બાખરીએ નહીં આવતું. ના, ના, જવા ના. દો લે કોઈ ખોટું નહીં જવા દો. આવે જોઈએ ના લખો ખાઈ થઈ જાય બાખરી આવે નહીં આવતો અને પર ગબજીભાઈ જવા દો. ભાઈઓ બોલું લાવો. હાલવા મેળવાની વાત કરો કે સીધે સીધા પાછો. ચાલ આયા કરી જુઓ. બધા કહેવાના લાવજો તો એ બોનું. શાંતિ રાખો હવે તો મોના નીચવા જરૂર હે. અને ખીચ ના આવી જાય સીધા પૈસા પાણી ભરવાની જ વાત હા, છે. પેલા લ્યો. બોનું પકડાવવું પડે. તમારા લુક ડોશીને પકડાવું. પણ કિંમત ચોખ્ખો કરમ રાખો ડોશી મને મારશે હો. કશું માર નહીં ખાવો આપડે તો કુલરીને ગોળ ભાગવો હો. બેના જાહેરમાં તો કિંમત થાય હા. બેન તમારું એ નહીં ગાબજીભાઈ નું નહીં રૂપિયા 65,000 રૂપિયા આપી દઈશું. ઓહોહોહો, રાજભાઈ કેટલું બધું ખેંચ્યું. બરોબર હા જવા દો. બરોબર જવા દો. પછી હું તો હાઈટમાં માજી તોય કહો નહીં મેલતા. પેલા ડોશીને નહીં હાઈટમાં બેસના માજી. બેસના. એમ નહીં કીધું કે હું એ હાઈટમાં માજી પણ તમારે એવું સંભળાય છે. ડોશી મુએ તો હાથમાં માજી ભેંસ ભેંસ. ગાબજીભાઈ બોલવાનું ભો નાખો. આ એ થોડો પી ગયો હે એટલે આટલું અનગ થઈ જાય. પણ મારે થોડી જીભ લવરાઈ ગઈ. હા. ગાબજીભાઈ જવા દો. હું તો એમ કહું 70 ઊંધી થાય તો કરી દઉં. પણ તમે એકથી ફરક પોચ સરમ મેં ના 500 ચાલે તો કને. નહીં શું તો એવું. લો છેલ્લે 70 ઊંધી થાય કરી નાખજો. ડોશી ડોહાન કો સમજાવો. ડોહો કોઈ કાઠો છે. તૂટી ગઈ પૈસામાં તો. હું કહું. 70 માં આવી જાય કે બે દારૂ પીને જિંદગી રસ્તા નહીં ગાજી મેં. અલ્યા બુડા તમે તા હું લોહી પીધો કોઈ ઓછા કીધા પૈસા. પકડજો 70,000 રૂપિયા. 70,000 પૂરા આપી દઈશું. હા. 75,000 75,000 માં ગાબજીભાઈ
75 અંગાત હું લઉં તો ડોશી અંગાત. એ ગાજીભાઈ આવું છો બોલ્યા એ ગાજીભાઈ હું કર્યું હમણાં પોઢામ મેલી ફાળો ગેસ લેવા આવ્યો તો ડોસી લેવા આવ્યો તો ભેંસ લેવા જ પણ મારા હારી જીપ ચોટી જઈ. હું જીપ ચોટી જઈ હમણાં પોઢામ મેલી પાડો જ મન તો પણ લે તારા રૂપિયા આવી દલાલી ના કરાય બોલવામાં ભણ રાખવી પડે ગેસ લેવા આવ્યો તો કોઈ ડોસી લેવા નતા પણ આવ્યા ડોશી હું તો લેવા આવ્યો તો પણ હારી જીપ ચોટી ગઈ એટલે સીધી કે ડોશી તમે અંગાત એવું થઈ ગયું. ડોસી હંગાત એવી વાત ના થાય કે હમણાં બોડું ફોડી નાખો દારૂ પી ગયેલો હતો ને ભાઈ ના હોફળો ભાઈ ને એવું થઈ ગયું એટલે જીવનમાં નક્કી કરવાનું કે આવો દારૂ પી ગયો હોય ના ઈ કાન દલાલ ભેંસ લેવા ના જવાય પણ તમે કહેતા હતા કે ભેંસ હારી હારી